મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગ વિડીયોમાં। તો ગાઈસ 7:30 વાગે છે અને આટલા વાગે આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે। પપ્પા પછી દુકાન વાળે છે। જય માતાજી પપ્પા। ગાઈસ દાદા આરામ કરે છે। તો આમાં તો પૂરતું કરવા ડોલ તૈયાર રાખી છે રાધાએ। રાધા પાણી ભરે છે આ બાજુ। જય માતાજી, ગુડ મોર્નિંગ। ભાઈ પણ અંદર નાસ્તો કરે છે। ગઈસ મમ્મી ગઈ છે બહાર ઓખો નાખવા। બસ મમ્મી પણ આ બાજુ આવી ગઈ છે। જય માતાજી મમ્મી। જય માતાજી। હવે આપણે પોતું મારી દઈએ બસ લે। તો ગાઈસ 9:30 થયા છે। દાદાએ આ બાજુ સબ્જી બનાવી દીધી છે। બનાવી કાસલીનું બનાવી લાગે છે ગાઈસ, બટેકાની કાસલીનું। રાધા હવે રોટલી કરે છે ગાઈસ, દાદા બાજુ આરામ કરે છે। ગાઈસ રાધા રોટલી કરે છે। કના માટે ઉપવાસ? હું નહીં હગારવાની, વગાર દે મોરા આપણને શું કરશે આગળ। આપણે જવાનું કે નહીં જવાનું? ફોન તો નહીં હોય તો ગાઈસ મમ્મીની આ બાજુ ચાર લઈને આવે છે। પપ્પા પણ આવી ગયા ઘરે, મહેમાન આવ્યા છે ગાઈસ। મમ્મી તો આવી ગયા પણ હજુ ખાવા બેઠા નથી। રાધા ભૂખી થઈ લાગે છે, જમવા બેસી ગઈ। હેલો મને ભૂખ લાગી છે, હું ખાઈ લઉં? કોઈ દુકાને બેસતું હોય તો એમાં કામ। મને પણ ભૂખ લાગી છે ગાઈસ, દુકાને આવે પછી આપણે ખાઈ લઈએ। બસ આપણે હવે જમવા બેસી ગયા છીએ। કાચનું શાક છે, છાશ છે, બધી રોટલી છે, બીજા બધા તો જમી રહ્યા। ભાઈ ખેતર ટિફિન દેવા ગયા છે, એ પણ આવીને જમી લેશે। તો આપણે જમી લઈએ હવે ગાઈસ। આપણે નહીં ધોઈ અને જમીને દુકાને આવી ગયા છીએ। વરસાદ આવતો નથી ને તાપ બહુ પડે। ભાઈ ગયા છે ટિફિન દેવા। પપ્પાની આ બાજુ મોથેરા છે, મમ્મીને બંને। આપણે ઘરે આવી ગયા, રાધા નાવા જાય છે હવે। મમ્મી આ બાજુ ઘઉં કાઢીને મૂક્યા છે દહીણું કરવા। પપ્પા પણ નહીને આવી ગયા। 12:30 થાય છે ગાઈસ। આપણે થોડી વાર આરામ કરી લઈએ પછી જઈએ દુકાને। તો ગાઈસ 1:30 થયા છે, આટલા વાગે આપણે ઊંઘીને ઉઠી ગયા છીએ। મમ્મી તો હજુ આરામ કરે છે, રાધા બાજુ ફોન ફેંદે છે ને પપ્પા ને ભાઈ દુકાને છે। ભાઈ ઉઠો, હવે ઉઠવાનું નહીં? આ કંકોળા સોલો કંકોળા સોલો હેડો। હા જે નહીં તો અત્યારે ચા ગઈશ। દાદા આરામ કરે છે। આ ઘઉં ભરદો ધરાવવાના હોય તો તપી ગયા હોય તો બાજરીની કટુ કાલ તો એક મગાવી દો કાકાને કે તું એ ભણી શું એકદમ ગઈ સાબત તો પાણી આવી ગયું છે। મમ્મી ભરે છે। મીઠું આવ્યું। પપ્પા પણ બધું છે। અમે મેલો પછી ડોલ લઈ જાય આપણે। રાધા તો હજુ આરામમાં જ છે। સાત તો ઘણા દાડા અહીંયાથી બસ નીકળી છે, જોઈ લો તમે। અમુક ટાઈમે બસ નીકળે છે અહીંયાથી। આ બાજુ ડાયરી પડે એટલે અહીંયાથી નીકળે છે ઘણી વાર બસ। આજ તો ઘણા દિવસે નીકળી, બંધ હતી હમણાં, હવે પાછી ચાલુ થઈ લાગે છે।
તો ગઈશ પપ્પા આ બાજુ ઘોડા ત્યાં ગાળે છે. શાના માટે ત્યાં ગાળો? એડવર્ટી માટે દેખાય એમ કે રાખા એમ. તો ગઈશ પપ્પા એડવર્ટી માટે ઘોડા ત્યાં ગાળે છે, બધાને ખબર પડે કે રાખીએ છીએ એમ. જો ગઈશ ચા મૂકી દીધો. કિલો જોતા 2 લગાવવાના. 2 થોડા લગાવે છે પપ્પા એડવર્ટી માટે. તો ગાઈસ આપણે દુકાનેથી હવે ઘરે આવી ગયા. એ પપ્પાએ તો પાછું કામકાજ ઉઠાવ્યું. આ બાજુ રાધા કંકોડા સોલે છે ને ગાઈસ મમ્મી ભરે છે દહીંનું ભરવા છે. આપણે દરાવા જવાનું છે. દાદા પણ આ બાજુ બેઠા છે. પર નાખે બધું લઈ જવાનું આખું. સારું ફોન કરવાનો. કાકા કાલ બાજરીનું કટું મગાવી દેજો. કાલ મગાવી દેજો ને પરમ દિવસે તો બસ રવિવારે તે આપણે બધા બાજરી ના થાય. ગાઈસ ચલો આપણે દહીં દરાઈ આવીએ. ઘંટી આ તો ટ્રાફિક હશે, સાંજ પડી ગઈ છે એટલે. 50 રૂપિયા આલજી. લો ભાઈ ડેરો પકડવા હેડજી ને ભટકાશે. તો ગઈશ આપણે હવે દરાઈ આવીએ. ગઈશ આ છે ખાતર. ઘંટી પહોંચી ગયા ને ગાઈસ આ છે આપણી ઘંટી. ગાઈસ 100 વાગી ગયા છે, સાંજ પડી ગઈ. પપ્પા આ બાજુ પાણી પીવે છે. ભેંસું પણ આવી ગઈ આ બાજુ. દાદા તો બહાર જઈને આવેલા છે. પછી રાધા પણ કચરો વારે છે. મમ્મી પણ બહાર દોડીઓ ધોવે છે. મારો હા તો બહુ તો ગાઈસ આપણે આ બાજુ ડુંગળી કટિંગ કરી નાખી છે. ડુંગળીના આપણે ભજીયા બનાવવાના છે ગાઈસ આજે. પતિકાવાળા ભજીયા ડુંગળીના. મમ્મી આ બાજુ વાસણ ઘસી રહી ગાઈસ. પપ્પા અને ભાઈ દુકાને છે. નહીં દેવાની હવે. હા તો પેલા લોટ બાંધ દે પછી. તો ગઈશ મમ્મીની ભેંસો આવી છે તો ભેંસો દુવે છે આ બાજુ. પપ્પાને બંને દુવે છે ગઈશ. મોરનો અવાજ આવતો હતો ને હાલ. ગઈશ રાધા હવે રોટલી બનાવે છે આ બાજુ. શાક જોઈ લો હાલે છે. ગઈશ આ બાજુ મેં કંકોડાનું શાક વઘાર્યું છે. તો ગાઈસ આપણે આ બાજુ લોટનું બેટર બનાવી દીધું છે.
જો આ બાજુ તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે, ડુંગળી પણ તૈયાર છે. આ બાજુ તેલ ગરમ થાય એટલે આપણે બનાવી દઈએ. તો ગાઈસ ફાઇનલી આપણા ડુંગળીના ભજીયા તૈયાર થઈ ગયા છે. આ બાજુ પણ તરાય છે. હવે થોડા બટાકાના બનાવી દઈએ ને થોડાક મરચાના બનાવી દઈએ. ગાઈસ ડુંગળીના તો આપણે બનાવતા નથી, પહેલી વાર બનાવ્યા છે. જોઈએ હમણાં ટેસ્ટ કરીને કે કેવા બન્યા. ગાઈસ આપણે જમવા બેસી ગયા છીએ. બટાકાના ગોટા છે, મરચાના ગોટા, ડુંગળીના ગોટા છે, આ બાજુ ચટણી છે, છાશ છે, ડુંગળી હાલ ડુંગળી છે, કંકોડાનું શાક છે. રાધા ખાય છે, આપણે તો ખાવું નહીં. તું ખા, તેરે કો અભી જરૂરત હે, તું ખા. ખાઈ લઈએ આપણે. ગાઈસ આપણે ડુંગળીનું ટેસ્ટ કરીએ. પહેલી વાર બનાવ્યા છે, પછી કેવા થયા. ગાઈસ પહેલી વાર બનાવ્યા પણ બહુ મસ્ત થયા છે, સરસ બને છે. માપે રેડાય ને તારે. ગાઈસ હવે આપણે જમી લઈએ. પપ્પાને જમવા આવશે, દુકાને છે હાલ તો. મમ્મી વાસણ ઘસે છે. ગાઈસ ખાટલા આપણે પથરી દીધા. મમ્મીની પણ આ બાજુ બેઠા છે, દાદા પણ આ બાજુ સૂતા છે. એ રીત છે ને ટોપરાનું જોઈ લો ને લગાવી દો તારે. તો ગાઈસ 9 વાગે છે ને આટલા વાગે આપણે વ્લોગનો એન્ડ આપીએ છીએ. તો તમને અમારે વ્લોગ ગમે તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ફરી કાલે મળીશું એક નવા વ્લોગ સાથે. બધાને ગુડ નાઇટ, જય માતાજી.